નમસ્કાર દોસ્તો, ફરી એક વખત તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફરી એક વખત એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જેની ઓળખાણ એ બહુ મોટી ખાણ છે. ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગ, હું ઉદ્યોગ શબ્દ એટલા માટે વાપરું છું કે જ્યારે એમનો સૂર્ય મધ્યાહ્ને હતો ત્યારે એ વ્યક્તિએ એક પછી એક એવી દમદાર ફિલ્મો આપી અને એમની ફિલ્મો થકી ઘણા બધા એવા આર્ટિસ્ટો ગુજરાતી પડદા પર આવ્યા. જી હા, હું વાત કરું છું મારી સાથે બેઠેલા આદરણીય શ્રી અશોકભાઈ પટેલની. અશોકભાઈ, સીધો સવાલ, સમ્રાટ નામ કેવી રીતે આવ્યું? સમ્રાટ નામ અમારા ગુરુ હતા, બચ્ચુ હતા. એ મને અશોક કહીને ન બોલાવતા ક્યારેય, અને મને હંમેશા સમ્રાટ કહીને બોલાવતા. એને કારણે મારા મિત્રો, મારી વાઈફ બધા મને સમ્રાટ કહીને બોલાવવા લાગ્યા અને ધીમે ધીમે છાપ પડી ગઈ. તમારી કેરિયર, આમ તો આ સવાલ બહુ ફાલતુ સવાલ છે પણ છતાં પૂછું છું, તમારી શરૂઆત, તમારી પહેલી ફિલ્મ અને અત્યાર સુધી કેટલી ફિલ્મો તમે પૂરી કરી? બરાબર, મારું કેરિયર શરૂ થયું 1984માં અને મારી પહેલી ફિલ્મ હતી સાજણ સોનલ દે. એના મુખ્ય કલાકાર હતા ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, નારાયણ રાજગોર, પદ્મા રાણી, રજની બાળા. એ સમયના તમામ જે મોટા સ્ટાર હતા બધા એ ફિલ્મમાં હતા. કેટલી ફિલ્મો એઝ અ ડિરેક્ટર તમે કરી? એઝ એ ડિરેક્ટર અંદાજિત મને ખબર છે કે 13-14 જેટલી ફિલ્મો કરી, કદાચ 15 કરી. તમે પ્રયોગો બહુ કર્યા ફિલ્મોમાં. કડલાની જોડ થી માંડીને તમે હમણાં છેલ્લી કરી મારી દ્રષ્ટિએ નવા પપ્પા, હમીર. મને યાદ છે કોઈ એક ફિલ્મ, મને લાગે છે કસોમીનો રંગ, પાણીની રાજકુમારને તમે લઈ આવ્યા હતા. લાગ્યો કસોમીનો રંગ. તમને એ ફિલ્મ માટે પાણીની, જે લગભગ લોકોને માટે અજાણ્યું નામ હતું, ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, બરાબર છે, એની પસંદગી કરવાનું કારણ શું? એની પાછળનું કારણ હતું કે ફિલ્મ પહેલાં હું ગુજરાતી ભાષામાં બનાવવાનો હતો અને મારા મિત્ર જયેશભાઈ જોશી મને કહે કે આ વાર્તા તો બહુ સરસ છે, આ ગુજરાતી અને હિન્દી બે ભાષામાં બનાવવી જોઈએ, કારણ કે આનું બેકગ્રાઉન્ડ બધું રાજસ્થાની છે અને વાર્તા બહુ જ મજબૂત છે. મેં કીધું ભાઈ મારી પાસે તો એટલું બધું બજેટ છે નહીં, હું તો ગુજરાતી ફિલ્મો બનાવું છું અને ગુજરાતી ફિલ્મ બનાવીને મજા કરું છું, તો કે હું પાર્ટનરમાં આવી જાઉં. એ જયેશભાઈ જોશી અને મહેશભાઈ પાટડિયા એમાં સાથે જોડાણા અને ફિલ્મ અમે બે ભાષામાં બનાવી. એટલે હિન્દી અને ગુજરાતી. હિન્દીમાં એનું નામ યુવરાજ હતું, ઓકે, અને ગુજરાતીમાં એનું નામ રાખ્યું હતું લાગ્યો કસુમીનો રંગ. એટલે એમાં પાણીની રાજકુમાર, મિતાલી બચ્ચન, પછી આપણા ગુજરાતી કલાકારોને પણ એમાં ખૂબ ચાન્સ આપેલો. કિરણ કુમાર હતા, અરવિંદ ત્રિવેદી હતા, શિવા હતા, શાહબાઝ ખાન હતા, સદાશિવ અમરાપુરકર હતા અને વિલન ગોવિંદ નામદેવ એમાં ડબલ રોલમાં હતા. અશોક પટેલ એક ડિરેક્ટર અને અશોક પટેલ એક પ્રોડ્યુસર, તમને શું ગમે? અશોક પટેલ એક પ્રોડ્યુસર, અશોક પટેલ એક ડિરેક્ટર. એ બંને કરતાં મને અશોક પટેલ રાઇટર વધારે ગમે. શું વાત કરો છો? જી, મારી લગભગ ફિલ્મો મેં જ લખી છે. અરે વાહ! અને એમાં તમને જે મજા આવી હોય મેકિંગમાં, તમારી સ્ક્રિપ્ટો પર તમને જે મેકિંગમાં મજા આવી એવી કઈ ફિલ્મ? એવી ફિલ્મોમાં કડલાની જોડ અને લાગ્યો કસુમીનો રંગ, નવા પપ્પા, હમીર, આ બધી ફિલ્મો મને ગમી છે. અને એમાં કડલાની જોડ અને લાગ્યો કસુમીનો રંગ બંને ફિલ્મમાં મને બેસ્ટ સ્ક્રીન પ્લે રાઇટર અને બેસ્ટ ડાયલોગ રાઇટરનો એવોર્ડ મળેલો છે. ડિરેક્ટર તરીકેના એવોર્ડ ખાસ કરીને રાજ્ય સરકારના જ એવોર્ડની હું વાત કરું છું. જે મેં વાત કરી ગુજરાત સરકારના જ એવોર્ડ હતા. લાગ્યો કસુમીનો રંગ માટે મને ડિરેક્ટરનો પણ એવોર્ડ મળેલો છે અને કડલાની જોડ માટે પણ મને ડિરેક્ટરનો એવોર્ડ મળેલો છે. તમે અલગ અલગ કલાકારો, કિરણ કુમારથી માંડીને દીપક દવે, હવે તો અત્યારે એમનું ડેથ થઈ ગયું, પણ કિરણ કુમાર, દીપક દવે, પાણીની રાજકુમારથી શરૂ કરીને 18 કલાકારો સાથે કામ કર્યું.
અશોક પટેલ ડિરેક્ટર તરીકે ગમતો કલાકાર કયો? મને જે તમારા વિઝનમાં બેસતા હોય કે ભાઈ મારે જે જોઈએ છે મને આંખના ઇશારે કામ થાય છે. મને ગમતા કલાકારોમાં કિરણ કુમારનું નામ સૌથી આગળ આવે, કારણ કે એમને મારે કદી સમજાવવા જ નથી પડ્યા કે આ કરવાનું છે, કે આ રીતે મને ડાયલોગ જોઈએ છે, કે આ રીતે મને એક્સપ્રેશન જોઈએ છે. એ નોન ગુજરાતી હોવા છતાં ભાષા ઉપર એમની સારી પકડ હતી અને વિષયને સમજીને એ એક્સપ્રેશન અને એટલા સરસ આપતા, ડાયલોગ ડિલિવરી પણ એટલી સરસ આપતા કે મને એમની સાથે કામ કરવામાં બહુ મજા આવી. અને નરેશ કનોડિયા પણ જે આપણા સુપરસ્ટાર હતા, એમણે પણ ખૂબ જ સરસ કામ મારી ફિલ્મોમાં કરેલું છે. તમારી ફિલ્મમાંથી બહાર આવેલું ગીત જે બહુ જ પોપ્યુલર થયું હોય? મારી ફિલ્મોમાંથી બહાર આવેલું સૌથી પોપ્યુલર ગીત વાંકી વળું તો મારી કેળ વળી જાય, ક્યાં બાત હે. નીચે નમું તો મારી ડોક નમી જાય. કઈ ફિલ્મનું હતું આ? એ હતું લોહીબીની ચૂંદડી. એનું જ એક બીજું ગીત હતું ભરરે બજારે મારી માટલી રે ફોડી. હા. એ સિવાય કડલાની જોડમાં ઊભી બજારે રે મારો ઘાઘરો ઘૂમતો જાય. અને એ સિવાય જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, એ સોંગ માટે મને બેસ્ટ સોંગ રાઇટરનો એવોર્ડ પણ કડલાની જોડમાં મળેલો. તમે અલગ અલગ મ્યુઝિક ડિરેક્ટર સાથે પણ કામ કર્યું હશે તમારી ફિલ્મોમાં. અગેન એ જ સવાલ, હા, તમને કયા મ્યુઝિક ડાયરેક્ટર એટ્રેક્ટ કરે? મને મહેશ નરેશે ખૂબ જ એટ્રેક્ટ કરેલા. એમાંય મહેશભાઈની જે સંગીત સૂઝ હતી એ કમાલની સૂઝ હતી અને ખૂબ જ ઝડપથી એ તમને જે જોઈએ એવી ટ્યુન આપતા. આ સિવાય મેં જે એક ફિલ્મ હિન્દી ગુજરાતીમાં કરી એમાં આનંદ મિલિંદે સંગીત આપ્યું છે અને એમાં એ લોકોની પણ સંગીત સૂઝ. આનંદ મિલિંદ તમને ખબર હશે કે બિલકુલ. સંગીતકાર ચિત્રગુપ્તના બંને દીકરા છે હા. અને એના વારસામાં મળ્યું છે સંગીત, એના લોહીમાં સંગીત છે. તો જ્યારે મેં એમને એમ જ એક નોર્મલ મિટિંગમાં બેઠા બેઠા વાત કરી કે મારે કંઈક આવું ગીત જોઈએ છે, તો બેઠા બેઠા વાતો કરતા હતા. હાર્મોનિયમ કે પેટી કાંઈ બાજુમાં હતું નહીં. અને આનંદે થોડી વાર પછી કે અશોકભાઈ 1 મિનિટ, અને ગળામાંથી એમણે ખાલી આલાપથી એક ગીત ગાઈને મને સંભળાયું, જેમાં શબ્દો નહોતા. મને કે આવી કંઈક ટ્યુન બને છે અને એટલું સરસ ટ્યુન હતું ને એના ઉપરથી અમે લાગ્યો કસુંબીનો રંગ અને યુવરાજમાં એ સોંગ લીધું અને ખરેખર એ ટ્યુન મારી સૌથી વધુ મનપસંદ ટ્યુન છે. ક્યાં બાત હે. તમે તમારા જમાનામાં, તમે અત્યારે પણ કરો જ છો, પણ જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૂર્ય જ મધ્યાહ્ને હતો, એ જમાનો અને અત્યારે જે પ્રકારની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે છે, અત્યારે પણ સરસ કામ થાય છે, નવા છોકરાઓ ખૂબ સારું કામ કરે છે, પણ એ બે વચ્ચે તમે શું ફરક જોઈ રહ્યા છો? ફરક થોડો ગંભીરતાનો વધારે છે. એ સમયમાં જે કામ થતું એમાં થોડો ટેકનિકલિટી પણ એનું એક કારણ છે. એ સમયે નેગેટિવ ઉપર કામ થતું, જી. એટલે અમે રિહર્સલ વધુ કરતા અને એકદમ પરફેક્ટ રિહર્સલ થઈ જાય પછી સાદી ભાષામાં બ્લાઇન્ડ ગેમ. યસ, કારણ કે કેમેરામાંથી ફક્ત કેમેરામાં જોતો હોય, ડાયરેક્ટરને તો ખબર ન હોય શું છપાઈ રહ્યું છે. લેબમાંથી આવે ત્યારે ભવિષ્ય ખુલે. લેબમાં નેગેટિવ વોશ થાય પછી ખબર પડે કે ના નેગેટિવ ઓકે છે, ત્યારે અમને શાંતિ થાય. એ પછી નેગેટિવ ડેવલપ થઈને પ્રિન્ટ થઈને આવે ત્યારે અમને ખબર પડે કે કરેક્ટલી આવ્યું છે. અને એ ટાઈમે આખી ફિલ્મમાં ભાગ્યે જ 1-2 શોટ એવા નીકળતા કે જેમાં કંઈક અમે વિચાર્યું એના કરતાં કંઈક ભૂલ રહી ગઈ હોય. કારણ કે એક ફિલ્મ નહીં તો 3-4 હજાર શોટની હોય છે. બિલકુલ. એમાં કોઈ 1-2 શોટમાં ક્યાંક નાની મોટી ભૂલ નીકળતી. એટલે એ ટાઈમે કલાકારોએ ખૂબ ગંભીર રહેવું પડતું અને રિહર્સલો કરવા પડતા. જ્યારે આજનો યુગ ટેકનોલોજીને આવી ગયો છે એટલે નવા ડિરેક્ટરોનો કે કોઈનો હું દોષ નહીં કાઢું, કારણ કે નેગેટિવ એમાં છે નહીં, કોઈ મોટો ખર્ચ નથી, 50 રીટેક થાય તો કોઈ ફરક પડતો નથી. એટલે રિહર્સલને બદલે સીધું શૂટ ચાલુ થતું હોય છે. મજા ના આવે, ચાલો બીજો શોટ લ્યો, ત્રીજો શોટ લ્યો, 14મો શોટ ટેક થાય તો પણ કોઈને વાંધો હોતો નથી. બિલકુલ. એટલે
અત્યારે થોડું ટેકનિકલી જે સરળ થઈ ફેસિલિટી ગયું. મળી છે સરળ થઈ ગયું. એને કારણે કામ ઘણું સરળ થઈ ગયું છે. એટલે એવું કહેવાય કે ડિરેક્ટર કેમેરામેન પર વધારે ડિપેન્ડ હતા એ ટાઈમે. હા બિલકુલ. કેમેરામેન જો પ્રોપર ન હોય, એની સાથે પ્રોપર ટ્યુનિંગ ન હોય તો ફિલ્મ કરવાની મજા ન આવતી. બિલકુલ બિલકુલ. આપણે થોડીક સરકારની વાત કરીએ. હા જે તે સમયે તમે લોકો કરતા ત્યારે સરકાર તરફથી 5 લાખ રૂપિયાની સબસિડી મળતી. હા. એ સમય પર એમની વધઘટ થયા કરી, વચ્ચે બંધ થઈ ગઈ, અત્યારે પાછી ગ્રેડેશન સાથે ચાલુ છે. આ બધાની વચ્ચે લગભગ વર્ષે એવરેજ 55 થી 60 ફિલ્મો બને છે. બરાબર. અત્યારે એક મુહિમ ચાલી રહી છે કે હવે સેન્સર બોર્ડની એક બ્રાન્ચ ગુજરાતમાં લાવવાની જરૂર છે. આ બાબતે તમારું મંતવ્ય શું છે? એકદમ સાચી ને સારી વાત છે. કારણ કે સેન્સર બોર્ડમાં જે લોકો મુંબઈમાં ફિલ્મ જોવે છે એમાં એક જ ગુજરાતી વ્યક્તિ હોય છે કે જે ભાષાનો જાણકાર હોય, અને ભાષા બાબતમાં કાંઈ ભૂલચૂક હોય, ભૂલચૂક સાથે એમને લેવા દેવા નથી, પણ કંઈક સેન્સર કરવાને લાયક હોય તો એનો અભિપ્રાયમાં કરવા માટે એક જ માણસ હોય છે. હવે એ જ સેન્સર બોર્ડ જો ગુજરાતમાં આવી જાય તો નેચરલી એમાં ગુજરાતી લોકો વધારે હશે સેન્સર બોર્ડના સભ્યોમાં, તો લોકોને ન ગમે એવું કે સમાજને નુકસાન કરે એવું કાંઈ તત્વ હશે તો એકને બદલે 5 જણ જોનાર હશે, તરત નજરમાં આવશે અને ત્યાં જ વાત અટકી જશે. એ સિવાય અત્યારે લગભગ સેન્સર સિવાયનું તમામ કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. બિલકુલ. તો એક સંપૂર્ણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આવી ગઈ એવું લાગશે અમને. સમય પર ગુજરાતી ફિલ્મોથી પ્રેક્ષકો દૂર જઈ રહ્યા છે એવું ક્યાંક ને ક્યાંક અત્યારે આટલી બધી સારી ફિલ્મો, ખર્ચાળ ફિલ્મો બનતી હોવા છતાં જે ટાર્ગેટ ઓડિયન્સ મળવું જોઈએ એ નથી મળતું. કેમેરા તમારી સામે છે. આ માધ્યમથી તમે ઓડિયન્સને ગુજરાતી ફિલ્મો માટે શું કહેવા માગો છો? હું એટલું કહીશ કે ગુજરાતી ફિલ્મો પહેલાં પણ સારી બનતી હતી, આજે પણ સારી બને છે, પણ ફિલ્મ છે એ એક એવું માધ્યમ છે કે જેનાથી તમે સમાજને કંઈક સંદેશો આપી શકો છો. એટલે ફિલ્મ મનોરંજન માટે તો છે જ, પણ કંઈક સમાજને એમાંથી સંદેશો પણ મળતો હોય તો ઇટ વિલ બી બેટર, જેનાથી સમાજનું પણ ભલું થશે. આજે સ્ત્રી સશક્તિકરણની વાતો આવે છે તો એવા વિષયો લઈ અને ફિલ્મો બનાવવી જોઈએ. અને વિશેષ તો શું કહું, પણ ગુજરાતી ફિલ્મો ચાલે ન ચાલે એ બધી અલગ વાત છે, પણ એના માટે પ્રોપર અને સારા પ્રયત્નો થવા જોઈએ તો ઓડિયન્સ છે ગુજરાતી ફિલ્મો વધુ ને વધુ જોશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. થેન્ક યુ અશોકભાઈ. આજે અચાનક આવી તક મળી અને તમારી સાથે વાર્તાલાપ કરવાનું સદભાગ્ય મળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.